જય માતાજી ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? મજામાં જ છો. અને નવા વિડીયો સાથે તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો થોડોક પવનના કારણે થોડોક અવાજ અને પવન બધું મિક્સર આવતું છે, પણ ચલાવી દેજો. અને ચેનલમાં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. અને આજે મિત્રો હું તમને માહિતી આપવાનો છે કે આરતી બાજરીનું ઉત્પાદન કેવું આવે એ સબૂત બાથી આપણે સબૂત લઈને છે. અને આપણી સાથે વાહે બાજરી પણ ઊભી છે, તમને બતાવીશ. તો આ આરતી બાજરી છે ને મિત્રો, પહેલાં બતાવી દઉં ને તમને. જો આ આરતી બાજરીના મિત્રો ખાલી તમે ડુંડા જુઓ. જો આ બધી છે ને મિત્રો, આપણે આરતી બાજરી જ વાવેલી છે ઓનના વર્ષમાં. ને થોડીક મિત્રો આપણે વાવાઝોડું હમણાં હતું કે તમને બધાને ખબર છે, થોડુંક વાવાઝોડું હતું ને એના કારણે આપણે આ બાજરી છે ને મિત્રો પડી ગઈ છે. જુઓ, બાકી તો આપણે બાજરી એક નંબર હતી ને ડુંડા એમાં કાંઈ ઘટે નહીં મિત્રો. એવા તો મસ્ત મજાના ડુંડા. અને જુઓ, એક હાથા જેટલા મિત્રો લાંબા ડુંડા આરતી બાજરીના થાય. અને આરતી બાજરીનું બહુ સારું ઉત્પાદન મળે છે ને મિત્રો. એના માટે મારા વિડીયો આજ બનાવવો પડ્યો, બાકી તો કોઈ કારણ નહોતું બનાવવાનું. કારણ કે અત્યારે આપણી એક ચેનલ મિત્રો વહી ગઈ છે ને, એટલે એનામાં આપણે લાગેલા થઈ ગયા. એટલે અત્યારે મિત્રો આપણે કોઈ જાતનો આપણે છે મિત્રો વિડીયો બનાવવાનો શોખ નહોતો, પણ મેં કીધું કે આ ખેડૂત મિત્રોને બતાવી દઉં. કેમ કે આજે અમે બાજરી વાટવા આવેલા હતા ને ખેડૂત મિત્રો, હવે થોડીક બાજરી રહી છે, એટલે 1-2 વીઘાની રહી છે. ઓલપા આ બધી જો મિત્રો લણાઈ ગયેલી છે. તો મેં કીધું એટલી બાજરી છે ને, તો ખેડૂત મિત્રો માટે એક વિડીયો બતાવી દે. એટલે ખેડૂત મિત્રોને મેં કીધું ઘણી બધી બાજરી વાવી હોય ને તો સારું ઉત્પાદન લઈએ કે એ મારો હેતુ છે. તો આ મસ્ત મજાની બાજરી છે. તો મિત્રો હું તમને થોડીક વાવવા વિશે માહિતી આપી દઉં ને ખેડૂત મિત્રો. તો આ બાજરીને કઈ રીતે વાવવા, તો આના માટે મિત્રો તમારે કાંઈ કરવા નથી. આપણે જેવી રીતે મિત્રો હેરડીના સાહ પાડીને એવી રીતે સાહમાં તમે આરતી બાજરી વાવશો ને તો પણ સારું એવું ઉત્પાદન મળશે મિત્રો. જાદુ નથી કહેતો, કેમ કે આ મારી બાજરીની જ વાત કરું ને તો મારા ડુંડા જોતે હું કહું ને મિત્રો, તો વીઘે 2 થી 2.5 કરોડ બાકી છે, પણ વધારે થાય તો કહેતો નથી. અને તમારે જો મિત્રો વધારે બાજરીનું ઉત્પાદન લેવું હોય ને તો એના માટે મારે તમને ખાલી એક સલાહ એટલી દેવાની છે કે તમે આપણે હેરડીની ગોળે સાહમાં બધા બાજરી વાવે ને મિત્રો, એવી રીતે સાહમાં વાવશો ને તો એનું કારણ એક એ છે મિત્રો કે તમે નાની હશે તો થોડી ગાળી નાખશો ને તો એ તુંબડા નાખશે ને તો એક તુંબડા મિત્રો 7-8 ડુંડા હોય તો એનો ઉતારો વધારે આવે. અને મિત્રો એ વાત આપણે કરીએ ને તો એ ઝાઝી ન કહેતો, પણ મિત્રો 3 થી 3.5 કરોડ આવે. ને આપણે બીજી રીતે વાવવાની બીજી વાત એ કહી તો આપણે રાપામાં મિત્રો વાવવાની કહીએ ને રાપામાં, તો એ રાપામાં મિત્રો આપણે છે ને 4 વોલ્ટ રાખે અમુક ખેડૂત મિત્રો, અમુક 5 રાખે, ઘણી સિસ્ટમથી વાવે. પણ સારું મિત્રો ઉત્પાદન લેવું હોય ને તો સાહની વાવજો, કારણ કે એમાં વધારે ઉત્પાદન મળશે. કેમ કે મારો અનુભવ છે ને એટલે કહું છું મિત્રો હું તમને. બીજી વાત મિત્રો એ આપણે કહીએ ને તો આરતી બાજરી વાવવા માટે છે ને મારી સાદી અને સિમ્પલ ભાષામાં સમજાવું ને તો તમે છે ને મિત્રો ચોમાસું ન વાવજો, કારણ કે ચોમાસામાં વરસાદ મળશે. પણ ઉનાળું વાવો ને તો આપણે ચોમાસામાં કંઈ ગમે એ મોલ વાવેલો હોય ને એમાં ને તો આપણે એમાં મિત્રો દેશી ખાતર ભરી દેવાનું બાજરીમાં. કેમ કે આપણે સિંગ વાવેલી હોય તો એમાં પહેલાં આપણે ચોમાસામાં દેશી ખાતર નાખશે ને પછી તમે એ માંડવી પણ સારી એવી થશે. અને એ પછી તમે એમાં એની મેલપા મિત્રો ઉનાળું બાજરી વાવશો ને સારું એવું ઉત્પાદન મળશે. ને તમારે બાજરી જેવી હાર નહીં આવે ને આરતી બાજરી તો મિત્રો અત્યારે માર્કેટમાં પહેલા નંબર ઉપર છે. ને સારું એવું ઉત્પાદન મળે છે મિત્રો. અને વાવવાની મિત્રો ઘણી રીતે હોય, પછી કેવી રીતે આપણે કે સાડંડવે પછી રાપે ઓળી, પણ આમાં વધારે મિત્રો મને અનુભવ હોય ને તો આ ઓળીનું માંડવી પેલા હેરડીના ઘોડે સાજ એમ, કેમ કે એમાં વધારે ઉત્પાદન મળે. એટલે મારે તમને સીધા તો મિત્રો આરતી ઉત્પાદન તમે છે ને વાવશો ને સારું એવું બાજરી મળશે. અને ડુંડાની વાત કરીએ તો એક હાથ પાક તમે જોઈ લો, તમને ખોટું લાગતું છે ખેડૂત મિત્રો પણ જોઈ લો, એક હાથના મિત્રો આરતી બાજરીના ડુંડા થાય. અને માર્કેટમાં ફર્સ્ટ ઉપર આરતી કંપની બાજરીનું વાવેતર છે. અને સારામાં સારું ઉત્પાદન એટલે કે સારામાં સારી તમે મહેનત કરી હોય, સારામાં સારું પાણી પાયું હોય અને કોઈ જાતનું ખડબડ ન થઈને બહુ મસ્ત કાળજી રાખી હોય મિત્રો તો હજી ન કહેતો, પણ તમારા ઓછામાં ઓછા મિત્રો છે ને આમાં 4 કડી બાકી બાજરીનો ઉતારો આવે. એના માટે આ વિડીયો બનાવવાનો મારો હેતુ હતો. કેમ કે તમે ખેડૂત મિત્રો થોડોક 5 પૈસા કામો તો એમાં મને કોઈ અફસોસ નહીં. ને તમે મને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, તમારું કોઈ ન થાય. એટલે હું તમને આવી નવી માહિતી આપતો રહું ને એના માટે વિડીયો હતો. તો મિત્રો આ આરતી બાજરીનો વિડીયો હતો આજમાં બનાવેલો. તમને કેવો લાગ્યો? કેમ કે આરતી બાજરી પોર વાવો ને વાવવાની વાત નથી, પોર વાવો ને તો આરતી બાજરી ઉત્પાદન બહુ સારું આપે છે ને, એટલે આરતી બાજરીનું વાવેતર કરજો. અને સારા એવા મિત્રો પૈસા મળે એના માટે આ વિડીયો બનાવ્યો. કેમ કે મારે થોડુંક મોડું થઈ ગયું તો પણ તમે હાસું ન માને એટલે આરતી બાજરી તમને સબૂત મેં બતાવી. અને ડુંડા 1 નંબર. અને ખાવાની વાત કરીને મિત્રો તો 1 નંબર છે બાજરો, અને મીઠો એવો છે એટલે ખાવાની કોઈ ટેન્શન નથી. અને મસ્ત મજાનો છે ને ઓર્ગેનિક બાજરો વાવવો હોય તો પણ દેશી ખાતર ઉપર વાવી શકો. અને આપણે વિલાતી ખાતર ઉરિયા ને એવું નાખો તો પણ વાવી શકીએ. તો આજનો વિડીયો એટલો જ હતો. બધાને જય માતાજી, બાય બાય. ને ચેનલનો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ નવા વિડીયો સાથે. બધાને જય દ્વારકાધીશ.